મકર સંક્રાંતિ એ વિજયભાઈ રૂપાણીની યાદોનો તહેવાર. દર વર્ષે આ પર્વે એમની સ્મિતસભર મુખમુદ્રા સૌના હૃદયમાં જીવંત રહે છે. તેઓ હંમેશા ઉત્સાહથી પતંગ ઉત્સવમાં ભાગ લેતા અને સૌને સાથે લઈને ચાલવાની વાત પર ભાર મૂકતા. સંગઠન પ્રત્યેનો એમનો પ્રેમ અને કાર્યશૈલી સૌને પ્રેરણા પૂરી પાડતી. રાજકોટની જનતા પ્રત્યેનું એમનું કાયમી બંધન અને એમની મોજીલી અદાઓ આજે પણ સૌના હૃદયમાં જીવંત છે. મકર સંક્રાંતિના પર્વે એમના પ્રત્યેનો આદર અને સ્નેહ સદાય જળવાઈ રહેશે. સૌપ્રથમ તો નવા વર્ષની બધાને શુભકામનાઓ. ભાજપનો અત્યારે રામનો પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ પવન સારો છે, પતંગો ચડી રહી છે. મોદી સરકારની કામગીરીથી મોદીનો પવન પણ દેશભરમાં જામી ગયો છે. અને ત્યારે હું એમ માનું છું કે ભાજપની પતંગો આવનારા દિવસોમાં ઊંચે ઊંચે રહેવાની છે. કોંગ્રેસ ગોથા ખાય છે અને કોંગ્રેસની પતંગો કોઈ ચગે એવું હું જોતો નથી. એટલે કોંગ્રેસ આખી ખલાસ થઈ ગઈ છે. કોંગ્રેસમાં રહીને લોકો શું કરે એવી સ્થિતિ બની રહી છે. નવરાત્રિ એટલે ગુજરાતના ગરબા અને બીજું મકર સંક્રાંતિ કે ગુજરાતમાં પતંગ ઉત્સવ, આ બે પર્વ એ ગુજરાતની પહેચાન છે. એટલે ગુજરાતમાં સ્વાભાવિક છે કે પતંગનું મહત્વ પણ છે. પતંગ એકદમ ઊંચાઈ ઉપર જતી હોય છે, એટલે વધુને વધુ ઊંચાઈ ઉપર લોકો પોતે જાય અને વધુને વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે એ સંકેત પણ પતંગ સાથે જોડાયેલો છે. એટલે આપણે ત્યાં પતંગનું મહત્વ છે. લગભગ બધા લોકો ધાબા ઉપર પતંગ ઉડાડે છે અને આજના દિવસને માણે છે. અમે પણ અમારા બધા મિત્રો કોલેજના વર્ષોથી સાથે મળીએ છીએ. હવે તો અમારી દીકરાની ઘરે દીકરાઓ છે, છતાં પણ બધા સહકુટુંબ સહપરિવાર સાથે પતંગ ઉડાડીએ છીએ, સાથે જમીએ છીએ, સાથે આનંદ કરીએ છીએ.